નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના અણખોલ ગામ ખાતે અણખોલ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં સામાજિક એકતા અને પરસ્પર સંપર્ક વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છેલ્લા 3 વર્ષથી અણખોલ યુવા સંગઠન દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટ સિઝન 3માં અણખોલ ગામની વિવિધ 32 સોસાયટીના રહીશો દ્વારા રચાયેલી ટીમોએ ભાગ લઈ રમતગમત સાથે સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગામના રહીશો એકબીજાના સંપર્કમાં આવે, પરસ્પર ઓળખ વધે અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વિકસે તેવો હતો. કાર્યક્રમ દરમિયાન વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, અણખોલ ગામના સરપંચ કમલેશ વાળંદ, વિટકોસ બસના સંચાલક નરેન્દ્ર રાણા સહિત સોસાયટીના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ટુર્નામેન્ટના આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ગામમાં રમતગમત સાથે એકતા અને સૌહાર્દનું સુંદર વાતાવરણ સર્જાયું હતું. આ અણખોલ યુવા સંગઠનની ટુર્નામેન્ટ છે. આની અંદર ટોટલ 32 ટીમ છે. 32 ટીમોએ ભાગ લીધો છે અને આ સિઝન 3 છે. અમે લોકોએ પહેલાં 2 વર્ષ રમાડી, આ ત્રીજું વર્ષ છે અમારું અને દર વર્ષે અમે રમાડીએ છીએ આ ટુર્નામેન્ટ. એની અંદર અમે અણખોલ ગામની અંદર જેટલી સોસાયટી હોય, અણખોલની પ્રીમાઇસીસમાં જે સોસાયટી આવે એ જ લોકોને રમવાનું, એ રીતે અમે રમાડીએ છીએ અને અમે ચેક પણ કરીએ છીએ કે ભાઈ કોઈ બહારનો ખેલાડી રમે નહીં, એ રીતે અમે આધાર કાર્ડ, દસ્તાવેજ બધું ચેક કરીને રમાડીએ છીએ. અને આ રમાડવાનો હેતુ એક જ છે અમારો કે ભાઈ દરેક સોસાયટીવાળા ભેગા મળે અને દરેક ઉત્સવ અમે લોકો આ રીતે ભેગા મળીને ઉજવીએ છીએ. ચાહે અમારે ટુર્નામેન્ટ હોય, શિવજી કી સવારી હોય, કોઈનો પ્રસંગ હોય, બધા ભેગા થઈ અને એકતા રહે એની માટે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. શું નામ આપનું? કમલેશભાઈ પટેલ, અણખોલ. અણખોલ ગામ અને પાર્ક રેસ્ટ આજે ફાઇનલ મેચ છે. એમાં હાર જીતની કોઈ એ નહીં હોતી કે ભાઈ આ હારી ગઈ ને આ જીતી ગઈ. જે જીતે એ બી વિનર અને જે હારે એ બી વિનર. અહીંયા બેવને ટ્રોફી આલવાની હોય છે. એટલે જે રમે છે એ જ બહુ મોટી વાત છે. અને આ યુવાધન અને બાળકો માટેની આ એક પ્રિય રમત છે. એટલે આ રમતમાં પૂરા ભારતમાં સમગ્ર આ જ રમત રમાય છે સમગ્રમાં. એટલે આ ભારતમાં બધી જ આ રમતો રમતી હોય છે. એટલે એમાં ક્રિકેટ એક મુખ્ય છે. એટલે મુખ્ય ક્રિકેટમાં બધાને રસ પડે છે. અને અમારી પાર્ક રેસ્ટ અને અણખોલ ગામની આજે એક ફાઇનલ મેચ છે. અણખોલ યુવા સંગઠન અણખોલ ગામ એ ડભોઈ વિધાનસભાના પહેલા નંબરનું બૂથ કહેવાય છે. અને અહીંયા અણખોલમાં નવી સોસાયટીઓ, નવું ડેવલપમેન્ટ એટલું પાસ થઈ રહ્યું છે કે નવી સોસાયટીઓમાં નવા લોકો અહીંયા આગળ રહેવા આવ્યા અને એ તમામ યુવાનો એકબીજા સાથે પરિચિત રહે અને બધામાં રમતગમતની ભાવના વિકસે, એકબીજા જોડે પરિચયની સાથે સુખ દુઃખમાં એકબીજાને ખડે પગે ઊભા રહે. એના ધ્યાનમાં રાખીને 3 વર્ષ પહેલાં અણખોલ યુવા સંગઠન દ્વારા આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. આ વખતે 32 સોસાયટીઓએ આમાં ભાગ લીધો હતો. એમાંથી આજે ફાઇનલમાં અણખોલ ગામ અને પાર્ક રેસ્ટ આ 2 ટીમો આવી છે. હું બંનેને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આમાં એક ટીમ જીતતી હોય છે, બીજી ટીમ શીખતી હોય છે. પાર્ક રેસ ગઈ વખતે રનર્સઅપ હતી. આ વખતે એમના કેપ્ટન પાર્થે કીધું છે કે અમે આ વખતે ગઈ વખતનો પુનરાવર્તન નહીં થવા દઈએ, ત્યારે એને પણ શુભેચ્છા આપું છું. અને કમલેશભાઈ પટેલ અણખોલ ટીમના કેપ્ટન છે, એમને પણ શુભેચ્છા આપું છું. બંને ટીમ સારી રીતે રમે અને લોકોને પણ મનોરંજન સાથે આ 32 સોસાયટીના લોકોને ફેમિલી સાથે અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલા માટે આ આયોજકોને દિલથી ખૂબ અભિનંદન આપું છું.